નમસ્કાર દર્શક મિત્રો, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હુંકાર કર્યો છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવીશું. તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે તેમ છે, કારણ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જેટલી મજબૂત છે તેના પ્રમાણમાં કોંગ્રેસ 10% પણ મજબૂત નથી. કોંગ્રેસના કાર્યકરો વિખેરાયેલા છે અને કોંગ્રેસમાં સંગઠનમાં કોઈ તાલમેલ જોવા મળતો નથી. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની જે વાત થઈ રહી છે તેના માટે સૌપ્રથમ તો ગુજરાતની અંદર સંગઠનને મજબૂત બનાવવું પડશે અને જેટલા કાર્યકરો છે, જેટલા નેતાઓ છે તે બધાએ એક થઈ અને કામગીરી કરવી પડશે. તેના માટે હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે કદાચ ગુજરાતના કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને તમામ પ્રકારની જવાબદારી સોંપવામાં આવે અને એવો છૂટો દોર આપવામાં આવે કે તે પાર્ટી માટે કંઈ પણ કરી શકે, પાર્ટી માટે જે પણ નિર્ણય લે તેના માટે કોંગ્રેસ પાર્ટી કંઈ પણ કહી ન શકે. તો હાલમાં શક્તિસિંહ ગોહિલને તમામ પ્રકારનો છૂટો દોર મળી શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને હાલમાં જ રાહુલ ગાંધી ગુજરાતમાં અમદાવાદ ખાતે પધાર્યા, જેમાં પથ્થરમારાની ઘટના બની હતી. રાજીવ ગાંધી ભવન ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી અને કોંગ્રેસના જે નેતાગીરી છે તેઓની ફરિયાદ લેવામાં ન આવી હતી. તેને લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા. તો ગુજરાતમાં એક સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ટોણો મારતા એવું કહ્યું કે બધા જોઈ રહ્યા અને બધા હસી પડ્યા. કારણ કે રાહુલ ગાંધીએ સભામાં આવીને કહ્યું કે મને એક કાર્યકર્તાએ એવું કહ્યું કે ગુજરાતની અંદર હાલમાં 2 પ્રકારના ઘોડા હોય છે, જેમાં એક ઘોડો રેસ માટે હોય છે અને એક ઘોડો લગ્નના વરઘોડા માટે હોય છે. તો તમે હાલમાં તો જે રેસનો ઘોડો હોય તેને લગ્નમાં મોકલો છો અને લગ્નનો ઘોડો હોય તેને રેસમાં મોકલો છો. તમે આ જે વ્યવસ્થા છે તેને બદલી નાખો, રેસના ઘોડાને રેસમાં મોકલો અને લગ્નના ઘોડાને વરઘોડામાં મોકલો. તો તમે પાર્ટી આ ગુજરાતની અંદર જીતી શકશે. તો હાલમાં જે રાહુલ ગાંધીએ આ ટોણો માર્યો છે કે જે રેસના ઘોડા છે અને જે લગ્નના ઘોડા છે, તો હાલની અંદર ગુજરાતમાં જે લોકસભાની ચૂંટણી થઈ તેમાં પણ ઘણા બધા અંશે એવું જોવા મળ્યું કે ઘણી બધી સીટ ઉપર કોંગ્રેસને સારા ઉમેદવાર પણ ન મળ્યા અને જે ઉમેદવાર મળ્યા તેને કોઈ ઓળખતું પણ ન હતું. એટલે કે તે રેસના ઘોડા નહોતા, છતાં પણ તેમને ચૂંટણી લડાવવામાં આવી, જેને કારણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસની હાર થઈ. એક સીટ જ એવી હતી જ્યાં બનાસકાંઠાની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ. તો ત્યાં જે ગેનીબેન ઠાકોરની જીત થઈ, મજબૂત દાવેદારી ગેનીબેન ઠાકોરની હતી, ત્યારે તેમની જે જીત થઈ તે બરાબર રેસના ઘોડા હતા. એવી જ રીતે તમામ નેતાઓ જે પણ ચૂંટણી લડી શકે તેવા જ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો જ આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ હરાવી શકશે. ધન્યવાદ દર્શક મિત્રો.